સિનિયર સિટીઝન સેવા સંસ્થા ઘોડાસર અમદાવાદની મીટિંગમાં સેફ્રોન ઓર્થોપેડિક હોસ્પિટલ જસુદાનગરના ડૉક્ટર નીતિન પટેલ પધાર્યા હતા, જેમણે હાડકાના ઓપરેશન અને ખાસ કરીને ની રિપ્લેસમેન્ટ ઓપરેશન તેમજ તેના ઉપચાર અને ઓપરેશન પછી માણસ પહેલાંની જેમ જ સરળ જીવન જીવી શકે છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી, જે બાદ સંસ્થાના પ્રમુખ શ્રી પાઠક સાહેબે સભ્યોને માહિતી આપવા બદલ ડૉક્ટર નીતિન પટેલનો આભાર માન્યો હતો. આ મીટિંગમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 46 ડિગ્રીથી પણ ઉપર પહોંચી જતા શહેરીજનો સવારથી જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેર 46.6 ડિગ્રી તાપમાન સાથે દેશનું 8મા નંબરનું સૌથી ગરમ શહેર બન્યું છે. હાલ ગુજરાત રાજ્ય અગનભઠ્ઠી બન્યું છે, જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. હિંમતનગરના ગામડી પાસે આજે સવારે અકસ્માતના બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો અને બ્લોક ખોલાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરી પોલીસ વાહન સળગાવી દીધું હતું, જેને લઈને જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી એલસીબી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટોળાને વિખેરવા માટે 120થી પણ વધારે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.